હમણાં એક જગ્યાએ મહાસંમેલન રાખેલું હતું અને ત્યાં એક બાજુ બધા ભાઈઓ બેઠા હતા અને એક બાજુ ખાલી ખુરશીઓ પડી હતી. તો એક ભાઈએ કીધું, જે લોકો પત્નીથી બિયાતા હોય ને એ બધા ખુરશી લઈને બેસી જાય. એટલે બધા ભાઈ ઉભા થઈને ખુરશીમાં બેસી ગયા. એક ભાઈ હું છે ડગ્યો નહીં. એટલે એ ભાઈને પૂછ્યું, કેમ ભાઈ તમે તમારી પત્ની નથી બિયાતા? પતિ કે એવું કાંઈ નથી, મારી બાયડીએ અહીંથી લગવાની ના પાડી છે. એને એવોર્ડ આપ્યો. બોલો. હમણાં એક દિવસ પતિ પત્નીથી હાવ કંટાળી ગયો. કંટાળીને બાર જઈને કૂતરા કરીને બેઠો. કૂતરાને કે તારી મારી હાલત બે સેમ છે, ખાલી 2 પગનો ફરક છે. ચલો 2 પગનો ફરક છે. હમણાં પતિએ પત્નીને કીધું કે એક એવી વસ્તુ બનાવ ને કે ઉનાળામાં ગરમી ગાયબ થઈ ગઈ. પત્ની બિચારી થોડીક વાર વિચાર કર્યો. વિચારીને નવરત્ન તેલ લઈ આવીને પકોડા તરીને દઈ દીધા. લે ખા, તારી ગરમી ગાયબ. પત્નીએ પતિને કીધું કે તમે લગ્ન પછી મને પ્રેમ જ નથી કરતા. પતિએ જવાબ આપ્યો, પરીક્ષા પછી કોઈ વાંચે ખરું કે? પત્ની પતિને કે કેવું કાં કે બોલતા બોલતા 20 વર્ષ લગ્ન નીકળી ગયા. પતિ બિચારો કે તારે બોલતા બોલતા 20 વર્ષ નીકળ્યા હશે, મારે તો સાંભળતા સાંભળતા 20 વર્ષ નીકળી ગયા. પત્નીએ પતિને કીધું કે મારું અપહરણ થઈ જાય અને એ જ દિવસે તમને 1 કરોડની લોટરી લાગે તો? પતિ કે એવો કોઈ દિવસ બને ખરું? એક દિવસમાં 2 લોટરી લાગે. પત્ની કે મારા ઘરે 4 ટ્યુબલાઇટ છે, 4 બલ્બ છે. તો એ પતિને કે લગ્ન પછી તમે મને અત્યાર સુધી અંધારામાં રાખી.